આ એક બિચારો આ ગરીબ દીનહીન આવા આ દેવદત્ત દેખાય છે પેલો હવે ખરેખર બેના ફોટા લઈએ તો તે દેવદત્ત કેવો છે સૂટ ને બૂટ વાળો, આ દેવદત્ત કેવો છે દાઢી મૂછ ને એવા લગન વગર વેશવાળો. એ બેને સરખાવે તો સરખામણી સરખું છે ને? બંને કેવા છે પરસ્પર વિરુદ્ધ જણા, જુદા જણા. તે એટલે શું? તે સમયે તે સ્થળે તે સમયે કોલેજમાં તે સમયે તે સ્થળે રહેલું અને એ પ્રકારના ગુણો ધરાવનાર. આ એટલે શું? આ સમયે આ સ્થળે આવા વિશિષ્ટતા કે આવા ગુણો ધરાવનાર. આ છતાં પણ ઓળખી દે. હા ના બરોબર છે, તો ઓળખ્યો. આ ઓળખ્યો કોણ? આ પેલો દેવદત્ત. ઓળખ્યો તો ઓળખ્યો તો શું કર્યું? પેલો દેવદત્ત છે, પેલો દેવદત્ત છે. એનો જે પેલો સૂટ બૂટ બધા છે ને આપણે મનમાં શું કર્યું? એની બાદ બાકી કરી. આ જે દેવદત્ત છે એને દાઢી મૂછ બને શું કરી? બાદ બાકી કરી. આનો મનમાં કરીએ છે અને પછી કે આ ઓળખ્યો. જ્યારે કે ઓળખ્યો ઓળખાણ પડે એ શું કરે? આ બાદ બાકી થાય. બાદ બાકી શું કહે સંસ્કૃતમાં? કે બેટા બાદ. કેમ આપણે એની બાદ બાકી કરી શક્યા? કારણ કે દેવદત્તની એ તો દેવદત્તનો વેશ હતો. ટૂંકમાં દેવદત્ત વ્યક્તિ છે, એ વ્યક્તિ પર કંઈક આરોપ થયો, એને કંઈક વેશ પહેરેલો, એની કંઈક વિશિષ્ટતા, પણ એ દેવદત્તનું સ્વરૂપ એ શું છે? આગંતુક છે. એટલે આગંતુક વસ્તુ જે દેવદત્તમાં આવી સૂટ બૂટ અમુક પ્રકારનો સ્વભાવ અને અત્યારે જે આગંતુક વસ્તુ છે અર્થાત એનો દાઢી મૂછ એનો સ્વભાવ આ બંનેના મનમાં શું કરી? બાદ બાકી કરી અને પછી એ બે થી સ્વતંત્ર જે દેવદત્ત વ્યક્તિ છે એ વ્યક્તિની આગળ ઓળખે છે. એ તો કોઈ ઓળખાણ ના પડે. અને આપણો દીકરો 10 વર્ષ પછી આ બદલાઈ ગયો તો ઓળખાણ ના પડે. પહેલા તો અહીંયા ગોવર્ધન કેવો હતો અને આમ તને કેવો થઈ ગયો? આપણો ખાસ બધા કોણ આવ્યું? પછી ત્યાં થોડી વાર પછી પણ આપણે જરા સ્વસ્થ થઈએ કે હા મારો દીકરો છે જે હતો યાદ છે. તો કેવી ઓળખીએ છીએ? મેં જે 10 વર્ષ પહેલા જોયેલો કેવો બિચારો ડાયો લંબડો હતો ને 10 વર્ષ રહ્યો ત્યાં આગળ પ્રદેશમાં અને કેવો થઈને હવે તો કે આમ જો સામે જોતો નથી ને હાથે એર કન્ડિશનર ઘરમાં તો ફાવે ને એર કન્ડિશનર આવે પણ આમ કરો તેમ કરો તો આખું ફેરફાર કરવાના. કેટલા દિવસ રહેવાનું? કે 6 દિવસ રહેવાનું. એના માટે 10,000 ખર્ચો કરે. ટૂંકમાં આપણે કેવું ઓળખીએ છીએ? તે અને આમ ઉપાધિની દ્રષ્ટિએ બંને કેવા છે? અત્યંત ભિન્ન છે. છતાં ઉપાધિઓની વ્યક્તિ રહેલી છે એ વ્યક્તિની દ્રષ્ટિએ આપણે શું કર્યું? મનમાં બાદ બાકી કરી, ત્યાગ કર્યો. શેનો ત્યાગ કર્યો? વિરુદ્ધ અંશનો ત્યાગ. અને જે સમાન અંશ છે એનું આ પ્રક્રિયાને ભાગ ત્યાગ લક્ષણ કહેવાય. તે એટલે શું? તે દેશ, તે કાળ, તે વિશેષ કે વિશિષ્ટતા. તે દેશ એટલે ધારો કે કોલેજ, તે કાળ એટલે 10 વર્ષ પહેલા, એની વિશિષ્ટતા શું છે દેવદત્તની? તો કે વર્ણાંગ આધુનિક આ બધું તે અત્યારે શું છે? આ એટલે હમણાં વર્તમાન કાળ. અહીં આ દેશ સાધુ
માં હતો, 10 વર્ષ પહેલા હતો, અત્યંત આધુનિક હતો. અહીંયા છે આ કાળમાં છે અને સાધુ તો બધાને એક ક્યારે સમજી શકીએ? આ બધી જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરીએ તો એ બે વચ્ચે રહેલો જે દેવદત્ત છે એને આપણે અને ભાગત ત્યાગ કહેવામાં આવે. અર્થાત વિરુદ્ધ અંશ આ જ વસ્તુઓ હવે પછીના જે શ્લોકો છે 5 શ્લોકોમાં સમજાવવામાં આવે છે. કહેવામાં આવ્યું પરાપરાત્મનોરેવં યુક્ત્યા સંભાવિતૈકતા તત્વમસ્યાદિ વાક્યૈસા ભાગત્યાગેન લક્ષ્યતે. 43મા શ્લોકમાં કહ્યું પર અપર આત્મનો. પરાત્મા એટલે કે બ્રહ્મ કે પરમાત્મા, અપરાત્મા એટલે કે જીવ. તો એની એકતા એ બંનેનું ઐક્ય તત્વમસ્યાદિ વાક્યૈસા. આ જીવ અને બ્રહ્મની કે જીવ અને ઈશ્વરની એકતા આ તત્વમસ્યવા મહાવાક્ય દ્વારા ભાગત ત્યાગે લક્ષ્યતે. ભાગના ત્યાગથી વિરુદ્ધ અંશના ત્યાગથી લક્ષ્યતે અર્થાત લક્ષણાવૃત્તિથી સમજાવવામાં આવે છે. લક્ષણયા વૃત્ત્યા બોધ્યતે. લક્ષણાવૃત્તિથી શાસ્ત્ર કે ઉપનિષદ આપણને આ જીવ અને ઈશ્વર વચ્ચે જે ઐક્ય છે એનો બોધ આપે છે. બસ આ જ એકમાત્ર કાર્ય શાસ્ત્ર કરે છે. આપણે જીવ, જગત અને ઈશ્વર આ બધામાં રહેલી એકતાનો બોધ. જરૂર ભેદભાવ છે ખરો. ક્યાં ભેદભાવ છે? વેશમાં ભેદભાવ છે, નામ રૂપમાં ભેદભાવ છે. પરંતુ એ વેશ પહેરનાર જે છે, નામ રૂપનું અધિષ્ઠાન છે, એમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી. બસ આ જ અભેદ તત્વનો ઉપદેશ કરવો એ ઉપનિષદનું મુખ્ય કાર્ય છે. એ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ ઉપનિષદ કહેતું હોય એ એનો હેતુ શું હોય છે? આ જ ઉપદેશ કરવો. ટૂંકમાં કેવી રીતે આપણે આ ઉપદેશ સમજી શકીએ, આ ઉપદેશ સમજવામાં મદદરૂપ થાય એવી બીજી બધી વસ્તુ પણ કે. જેમ કે તત્વમસી મહાવાક્યનો સમજ પડે પણ આ સોય આ દેવદત્ત છે એવું વાક્ય આપણે કહીએ અને એની ચર્ચા કરીએ, પણ આ દેવદત્તની ચર્ચાનો હેતુ નથી. હેતુ શું છે? કેવી રીતે આપણે જીવન બ્રહ્મના ઐક્યને સમજી શકીએ. તો ઉપનિષદ પણ ઘણી બધી ચર્ચાઓ કરતો હોય, સૃષ્ટિની ચર્ચા કરતો હોય, ચર્ચા થતી હોય, પણ એનો હેતુ ત્યાં એનું તાત્પર્ય એવી ચર્ચામાંથી એ બધાનું તાત્પર્ય છે કેવી રીતે આનું એકતા જે છે એ એકતાનો બોધ કેમ આપવો, બસ એ રીતે કરે છે. આ તો 44 થી માંડીને 48માં અર્થાત એ 5 શ્લોકોની અંદર આ જ વસ્તુ સમજાવે છે. અહીં હવે ચર્ચા એની આવતા ક્લાસમાં આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પરાપરાત્મનોરેવં યુક્ત્યા સંભાવિતૈકતા તત્વમસ્યાદિ વાક્યૈસા
भागत्यागेन लक्ष्यते। परात् परात्मनोरेवं युक्त्या संभाविता एकता। एवं आ रीते पर अपरात्मनोः, परात्मा अपरात्मनोः, परात्मा એટલે પરમાત્મા, अपरात्मा એટલે જીવાત્મા, એ બંનેની યુક્ત્યા સંભાવિતા એકતા, યુક્તિ વડે જે એકતાની સંભાવના દર્શાવવામાં આવી, યોગ્યતા દર્શાવવામાં આવી, सा एकता तत्त्वस्यादिवाक्यै भागत्यागेन लक्ष्यते। એ જ અર્થાત જીવાત્મા અને પરમાત્માની એકતા તત્વમસી વગેરે મહાવાક્યોથી ભાગત્યાગ લક્ષણથી જણાવવામાં આવે છે, જેની વિગતવાર ચર્ચા ગઈ વખતે કરવામાં આવી। ભાગત્યાગ ભાગત્યાગ એટલે શું? ભાગનો ત્યાગ। ભાગ એટલે વિરુદ્ધ અંશનો ત્યાગ। તો એ વખતે સમજાવવામાં આવ્યું, આ જે 5 શ્લોક આવે છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા। જ્યારે તત્વમસી, તત્વમ અસી, તે તું છે, તે અર્થાત ઈશ્વર, તું એટલે કે જીવ છે। હે શ્વેત કેતુ, હે જીવ તું બ્રહ્મ છે, એમ જયારે કહેવામાં આવ્યું, શ્વેત કેતુને કહેવામાં આવ્યું તત્વમસી, તે બ્રહ્મ તું છે। આવું જ્યારે કહેવામાં આવે ત્યારે જીવ અને બ્રહ્મ બે એક જ છે એવું કહેવામાં આવ્યું, વચ્ચે કોઈ પ્રકારનો ભેદ નથી। એટલે તરત જ પ્રશ્ન ઉપસ્થિત થયો કે કેવી રીતે જીવ બ્રહ્મ હોઈ શકે? જીવ જે સર્વત્ર અલ્પ છે, અલ્પ શક્તિ, અલ્પ જ્ઞાન, જ્ઞાનમાં પણ અલ્પ, શક્તિમાં પણ અલ્પ, બધી રીતે જે અલ્પ છે, એ કેવી રીતે બ્રહ્મ જે સર્વ રીતે પૂર્ણ છે, જે સર્વશક્તિ, સર્વજ્ઞ, સર્વજ્ઞમ, તો સર્વજ્ઞ જે છે, સર્વશક્તિ છે, આવું બ્રહ્મ અને આ જીવ જે સર્વ રીતે અલ્પ છે, એ બંને કેવી રીતે હોઈ શકે? આ રીતે આ વાક્યનો જ્યારે આપણે સીધે સીધો અર્થ કરવા માંગીએ, જેને વાચ્યાર્થ કહેવાય, વાચ્યાર્થ અર્થાત શબ્દનો સીધે સીધો અર્થ, આમ શબ્દનો ઉચ્ચારણ થતા જે અર્થ આપણા મનમાં સ્ફુરે એનું નામ વાચ્યાર્થ। સમજેજી, જીવ એવો શબ્દ જયારે સંભળાય ત્યારે કેવો અર્થ મનમાં સ્ફુરે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, દીન, હીન, એવો અર્થ શું છે? બ્રહ્મ એવો શબ્દ જયારે સંભળાય ત્યારે કેવો અર્થ સ્ફુરે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી। હવે એ બે કેમ હોઈ શકે? જે સર્વ અલ્પ છે તે અને સર્વ પૂર્ણ છે તે બે કેમ એક હોઈ શકે? અને આ રીતે આ વાક્ય જાણે કે વિરુદ્ધ વસ્તુ ના કહેતું હોય, અને છતાં પણ ઉપનિષદ કહે છે કે તું બ્રહ્મ છે, માટે આપણે એને સાચું તો માનીએ જ, કારણ કે પ્રમાણ વાક્ય છે। એનો અર્થ એ થયો કે તું બ્રહ્મ છે વાક્યને બરોબર સમજવાની આવશ્યકતા છે। આમ ઉપરથી જોવા જઈએ તો વાક્ય કોઈ રીતે બંધ બેસતું નથી। અંતેથી જ્યારે આવી રીતે વાચ્યાર્થ કે સીધે સીધો અર્થ જો બંધ બેસતો ન હોય તો આપણે પછી બીજા અર્થ માટેની શોધ કરવી જોઈએ। કયો અર્થ? લક્ષ્યાર્થ। તો અહીં જ લક્ષ્યાર્થ નો પ્રયોગ કરવામાં છે ને ભાગ ત્યાગ લક્ષણા। એવી લક્ષણાવૃત્તિનો ક્યાં પ્રયોગ થાય? જ્યાં આગળ બંને જેની એકતા દર્શાવવામાં આવી છે એ બંને વસ્તુઓ પરસ્પર વિરુદ્ધ ધર્મવાળી હોય। આમ જીવ અને બ્રહ્મ પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા છે, અને છતાં પણ એ બંનેની એકતાનો ઉપદેશ આ તત્વમસી એ મહાવાક્યમાં કરવામાં આવે છે। અને તો એ ત્યારે જ હોઈ શકે જ્યારે આ વિરુદ્ધ અંશ જે છે એ કેવા હોય? મિથ્યા હોય। એનો ત્યાગ કરવાથી આપણને એ વાક્યનું જે અર્થ છે એ સમજાય। યાદ છે બરોબર? લોકોએ નોટમાં લખ્યું છે ને? ફરી ચાલો હવે આ 5 શ્લોકોનો અભ્યાસ કરીએ એટલે વળી પાછળનું રિવિઝન થશે। તો પહેલા તો ચાલો પાછું વાક્ય ઘૂસી નાખ્યું છે, તમારે લખવું પડશે છે, બસ આવું વાક્ય। આનો શું અર્થ થયો? તે તું છે એટલે શું? તે બરોબર શું? હવે આ વાક્યનો અર્થ થવો તો
તે એટલે કોણ? તો કે બ્રહ્મા. તું એટલે કોણ? તો કે જીવ. બ્રહ્મ કેવું છે? તો કે સર્વજ્ઞ. જીવ કેવો છે? અલ્પજ્ઞ. સર્વજ્ઞ તો અલ્પજ્ઞ હોય જ ના શકે. સર્વજ્ઞ કોને કહેવાય? જેને સર્વનું જ્ઞાન છે. અલ્પજ્ઞ કોને કહેવાય? જેને અલ્પ જ્ઞાન છે. એ તો બે એક હોય જ ના શકે. અને છતાં પણ આ વાક્ય કહે છે કે તે તું છે. હવે સર્વજ્ઞ અને અલ્પજ્ઞ એ બેમાં કોઈ વસ્તુ સમાન છે કે? એ મોટા અક્ષર લખવું પડે. સર્વજ્ઞ અને અલ્પજ્ઞ એ બેમાં કોઈ સમાનતા છે? સમાન છે બેમાં? શું? અજ્ઞાન. બરાબર. જ્ઞાન એટલે શું હોય? જ્ઞાન. જ્ઞાન એટલે જ્ઞાન. હવે જ્ઞાનની અંદર શું થયું? જ્ઞાન પર એક સર્વનો આરોપ કરવામાં આવ્યો અને જ્ઞાન પર અલ્પનો આરોપ કરવામાં આવ્યો. આ સર્વ અને અલ્પ શું છે? આરોપિત છે. શું છે? મિથ્યા છે. અને માટે સત્ય કેવું છે? જ્ઞાન. એવું જ હોય. જો સર્વજ્ઞ બરોબર અલ્પજ્ઞ હોય તો ક્યારે જ હોઈ શકે? ત્યારે સર્વ અને અલ્પ બંને એ ખરેખર મિથ્યા હોય તો જ સર્વજ્ઞ અને અલ્પજ્ઞ બરોબર હોઈ શકે. તો કે ભિખારી રાજા છે એવું કોઈ કહેતા કે ભિખારી રાજા છે એવું ક્યારે હોય? ભિખારી અંદર જ રહેલો છે એકલો એક્ટર, એ રાજા રહેલો એક્ટર બંને એક જ હોય તો જ હોઈ શકે. અથવા ભિખારી રાજા બંને મિથ્યા હોય તો જ ભિખારી અને રાજા સમાન હોઈ શકે, એક હોઈ શકે, ના હોઈ શકે. ભિખારી જો હોય અને રાજા રાજા જો હોય તો ગમે તેટલું આપણે કહે તો ભિખારી રાજા જો આપણે સ્વીકારી ના શકીએ, સ્વીકારવાની જરૂર નથી. પરંતુ કોઈ પ્રમાણભૂત જે વ્યક્તિ આપણને કે આ વ્યક્તિ કે ભિખારી જ રાજા છે એવું ક્યારે હોય છે કે જ્યારે ભિખારી ના હોય અને અથવા ભિખારી પણ સત્ય ના હોય, રાજાનું રાજા પણ સત્ય ના હોય. જ્યારે ભિખારી અને રાજા બંને મિથ્યા હોય, મિથ્યાતા રહે ત્યારે કશું સત્ય હોય. આ જ્ઞાન વગર તો સર્વ પણ હોય શકે, જ્ઞાન વગર અલ્પ પણ ના હોય. ભિખારી ક્યારે હોય? તો અભિનેતા હોય ત્યારે. રાજા ક્યારે હોય? અભિનેતા હોય. અંતેથી એનું સત્ય અંશ એક છે, એનું મિથ્યા અંશ વિરુદ્ધ છે. બસ આટલું જ. અંતેથી વિરોધ ક્યાં છે? મિથ્યા અંશ. જો આ સત્યમાં પણ વિરોધ હોત તો કોઈને બે હોય ના શકે. પરંતુ જે જીવ કહીએ છે એમાં પણ ચેતન છે અને ઈશ્વર કહે છે એમાં જે ચેતન છે એ શું છે? સત્ય છે. અને એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. જ્યારે જીવ પણ અને ઈશ્વર પણ એ ઘણો વેશ છે. એ તો કોનો ધર્મ છે? વેશનો ધર્મ છે, ઉપાધિનો ધર્મ છે. આવું આપણે વેદાંત સમજાવે. મુખ્ય ઉપદેશ કે જે કઈ અલ્પતા આપણને સાવતી હોય બધો શેનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ. એટલે એને શું કરવાની જરૂર છે? આપણે જ્યારે કહીએ કે ભિખારી જ રાજા છે તો શું કર્યું? ભિખારીની બાદ બાકી કરી નાખી, રાજામાંથી રાજાની બાદ બાકી. એને શું કર્યું? બાદ કર્યો એટલે ભાગ કર્યો. ભિખારીમાંથી ભિખારીપણાનો ભાગ કર્યો, રાજામાંથી રાજાપણાનો ભાગ કર્યો. બાદ ક્યારે કરી શકે? કારણ કે બંને મિથ્યા છે, આરોપ છે, વેશના છે. જે સત્યનો ભાગ ન કરી શકે, પેલા અભિનેતાનો ભાગ ન કરી શકે, બાદ કોનો થાય? હરિના વેશ. અને તે જ રીતે એક જ જ્ઞાન, એક જ પરમાત્મા પેલો મોટો વેશ પહેરે ત્યારે શું કહેવાય? સર્વજ્ઞ કહેવાય. હવે નાનો વેશ પહેરે ત્યારે શું કહેવાય? અલ્પજ્ઞ કહેવાય. વેશ પહેરનાર કોણ છે? એક જ જ્ઞાન અથવા પરમાત્મા. આ વસ્તુ કહેવા માટે અંતેથી આનો ત્યાગ કરવો પડે. આમાંથી સર્વનો ત્યાગ કરવો પડે, અલ્પનો ત્યાગ કરવો પડે. જે વિરુદ્ધ અંશ છે ભાગનો વિરુદ્ધ અંશનો ત્યાગ અને જે સમાન અંશ છે એનું ગ્રહણ. આ રીતે આ માત્ર કઈ બીજ ગણિત નથી, પણ છતાં આવી રીતે સમજી શકાય. દેવતા આપણે ચર્ચા કરી કે આ બહુ મોટી વસ્તુ છે. આવું આ જ્ઞાન ક્યારે થાય? જ્યારે આપણે અલ્પતાનો ત્યાગ કરીએ ત્યારે. અત્યારે બહુ ગ્રંથિઓથી આપણે પીડાઈએ. હું અલ્પ છું, દીન છું, હીન છું, આવી ગ્રંથિઓ છે. જ્યાં જેનાથી હું પીડાતો હોઉં ત્યાં સુધી મારી જાતને બ્રહ્મ જાહેર કરું તો પણ બ્રહ્મ બનતો નથી. અને જ્યાં સુધી પેલી અલ્પતાનો, દીનતાનો, હીનતાનો ત્યાગ ન થયો હોય, જ્યાં સુધી ન જણાવ્યો હોય કે આ દેહના ધર્મ છે, ઉપાધિના ધર્મ.
ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે આ અલ્પતા અને દીનતા ચાલે એવું ન સમજાય. અને સમજાયા પછી પણ જ્યાં સુધી ઉપાધિમાંથી અહંભાવ દૂર ન થાય ત્યાં સુધી અજ્ઞાન ન થાય. ટૂંકમાં આજે ગ્રેટ ઇક્વેશન અને મહાન સમીકરણ, એ સમીકરણ બહુ અસમાન जो है એનું સમી અસમાન ને સમાન બનાવવાનું સમીકરણ. જે અસમાન જણાય છે વાસ્તવમાં કેવા છે? સમાન છે. તેથી આ બેનું સમીકરણ એટલે શું કહે? ધ ગ્રેટ ઇક્વેશન. તત્વનો ઇક્વેશન એટલે સમીકરણ. કોનું સમીકરણ? તે અને તું. આમ આપણો ઉપર બંને કેવા છે? અત્યંત વિરુદ્ધ, અત્યંત અસમાન. વાસ્તવમાં કેવા છે? એક છે. તો ઉપરથી અસમાન જણાવી વસ્તુ વાસ્તવમાં કેવી એક હોઈ શકે એ આપણને ઉપરથી સમજાય. ઉપરથી અનેક જણાતી વસ્તુ વાસ્તવમાં એક હોઈ શકે જે અનેકતા આરોપી થાય. ઉપરથી અલ્પ જણાતી વસ્તુ પણ પૂર્ણ હોઈ શકે જો અલ્પતા આરોપી થાય. આમ સત્ય અને મિથ્યા એનું વિવેક આપણને શીખવાડે છે. અંતેથી હવે આ જ વસ્તુ હવે પછીના શ્લોકોમાં સમજાવે છે. तो 44 श्लोक એમાં કહે છે કહ્યું કે તત્વમસી વાક્ય જ્ઞાન છે તદા વિજ્ઞાન પદાર્થ જ્ઞાન પૂર્વકત્વાદ. આ તત્વમસી શું છે? વાક્ય. કેટલા શબ્દો બનેલું છે? 3 શબ્દો, તત્, ત્વમ અને અસી. વાક્યનો અર્થ ક્યારે સમજાય? જ્યારે વાક્યમાં રહેલા શબ્દોનો અર્થ સમજાય ત્યારે. આપણે તત્વમસી એ વાક્યનો અર્થ ક્યારે સમજાય? ચાલો તે તું છે એ વાક્યનો અર્થ ક્યારે સમજાય? તે એટલે શું, તું એટલે શું અને છે એટલે શું એ સમજતા હોય તો જ એનો અર્થ સમજાય. સમજ એ તો બહુ સરળ છે. એ તો આપણે પણ સરળ છે ગુજરાતીમાં. પણ ધારો કોઈ જાણતું ના હોય તો આ તે એટલે શું, वो क्या है, તે क्या है, તું क्या है, છે क्या है, અંદર પૂછતું હોય તો વાક્યનો આટલું સરળ વાક્ય છે તો અર્થ ના સમજાય. તે તું છે એટલે કોઈ પણ વાક્યનો અર્થ ક્યારે સમજાય? જ્યારે એ વાક્યમાં રહેલા શબ્દનો કે પદનો અર્થ સમજાય. શબ્દને સંસ્કૃત શું કહે? પદ. શબ્દ પણ પદ અને પદનો અર્થ એટલે પદાર્થ. વાક્યનો અર્થ એટલે વાક્યાર્થ. એ વાક્યાર્થ ક્યારે સમજાય? જ્યારે પદાર્થ સમજાય. વાક્યમાં રહેલા પદનો અર્થ સમજાય ત્યારે વાક્યનો અર્થ સમજાય. અંદરથી આ તત્વમસી મહાવાક્યનો અર્થ ગ્રંથકાર સમજાવવા માંગે છે. એ સમજાવવા પહેલા એમને આપણે શું સમજાવવું પડે કે આ તેનો અર્થ શું થાય, તું નો અર્થ શું થાય અને કેવી રીતે બંને માયા માદાય તામસી નિમિત્તમ શુદ્ધ સત્વાં તામ ઉચ્યતે બ્રહ્મ તદ્ગિરા जगतः यद् उपादानं मायां तामसीं मायां आदाय ब्रह्म निमित्तं शुद्धसत्त्वां उच्यते ब्रह्म तद्गिरा. तद એટલે કોણ? ઈશ્વર. તદ એટલે તે. એટલે કે તે એ સર્વનામ છે એ કોનું સૂચન કરે છે? તે પરોક્ષ વસ્તુ. આ તું એ સર્વનામ કોનું સૂચન કરે છે? જે પ્રત્યક્ષ છે. અર્થાત જે અનુભવનો વિષય એનું સૂચન થાય છે તુંથી. જે અનુભવનો વિષય નથી પરોક્ષ છે તેનું સૂચન થાય છે તેથી. જે પરોક્ષ છે એ આ પ્રત્યક્ષ છે. તું ક્યારે બની શકે? જે તે છે એ તું છે એવું ક્યારે બને? તે પણ ખોટું હોય અને તું પણ ખોટો હોય તો જ બની શકે. જેના આપણે તે માનીએ છીએ અર્થાત જેને આપણે દૂર માનીએ છીએ એ ખરેખર દૂર નથી. અને આ તું આપણે અલ્પ માનીએ છીએ ખરેખર અલ્પ નથી. તો ના થાય. अर्थात ईश्वर ने आपने दूर मानो ये पण શું છે? અને આ જીવન અલ્પ માનો એ પણ શું છે? પણ હવે સરસ વસ્તુ આ કરે. હવે એક મહાવાક્ય તે તું છે એમ કહીને શું કરે છે? તું જેને તે માને છે, ઈશ્વર માને છે, દૂર માને છે, વાસ્તવમાં દૂર નથી. કેવો છે? તું છે. અર્થાત એ તો પ્રત્યક્ષ છે અને તું તે છે. તે કેવો? આપણે ઈશ્વર માટે શું માનીએ છીએ? ઈશ્વર દૂર છે પણ કેવો છે? પૂર્ણ છે. ઈશ્વરને પૂર્ણ કહેવા આપણે કઈ વાંધો નથી આવતો. ઈશ્વર કેવો છે? પૂર્ણ છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વ રીતે બધું અનંત છે. પણ કેવો છે? દૂર છે. દૂર અર્થાત મારા અનુભવનો વિષય નથી, મારાથી ભિન્ન છે. આ તું એટલે હું જીવ કેવો છું? જીવ તો હું છું.
अर्थात मारा प्रत्यक्ष क्या परोक्ष ज्ञान नो विषय छे छता केवो छो अल्प छे आम जीव जे सीधे सीधा या प्रत्यक्ष ज्ञान नो विषय छे અને અલ્પ માનવામાં આવે છે અને ઈશ્વર જેને આપણે પૂર્ણ જાણીએ છીએ માનીએ છીએ એ કેવો છે પરોક્ષ છે તો આ જે સમીકરણ છે તે તું છે એ શું કરે છે એમ જ્યારે કહેવાય કે તે તું છે તો તમે જે તે માને છે તે વાસ્તવમાં તું છે જ્યારે તું પરોક્ષ માને છે વાસ્તવમાં કેવો છે પ્રત્યક્ષ અને તું તે છે એટલે શું કહેવા માંગે છે કે જેને તું અલ્પ માને છે વાસ્તવમાં અલ્પ નથી ईश्वर तू એટલે જીવ ईश्वर કેવો છે પરોક્ષ છે જીવ કેવો છે પ્રત્યક્ષ છે अपरोक्ष એટલે પ્રત્યક્ષ તો આપણને કહે છે કે આ બંને એક જ છે એનો અર્થ એ થયો કે જેને આપણે પરોક્ષ માનીએ છીએ આપણાથી ભિન્ન માનીએ છીએ દૂર માનીએ છીએ વાસ્તવમાં આપણાથી ભિન્ન નથી એ કેવો છે આપણો જ આત્મા અને સાથે કહે છે તું તે છે તું પૂર્ણ છે તું ઈશ્વર છે અર્થાત પોતાની જાત તું જે પોતાને અલ્પ માને છે વાસ્તવમાં અલ્પ નથી કેવું છે પૂર્ણ છે અને પૂર્ણ જેને દૂર માને છે દૂર નથી કેવું છે આત્મા છે એમ કરીને આ નાનકડું વાક્ય ઈશ્વરની પરોક્ષતા ઈશ્વરની પરોક્ષતાનો પણ બાદ કરે છે અને જીવની અલ્પતાનો બાદ કરે છે જો સમજાયો હતો ઈશ્વર એટલે તે પરોક્ષ તો જ્ઞાન પરોક્ષ નથી એ તો તું છે પ્રત્યક્ષ છે પણ હું કેવો છું જીવ તું જીવ નથી તું તો ઈશ્વર છે અર્થાત બ્રહ્મ છે પૂર્ણ છે અને તેથી આ જીવની અલ્પતાનો વાત કરે છે ઈશ્વરની પરોક્ષતાનો વાત કરે છે એમ કરીને આપણે બધી ગ્રંથિમાંથી છોડાવે આટલું જાણીએ તો કોઈ ગ્રંથિ રહે છે પછી ગ્રંથિ કેમ છે ભગવાન જુદો છે હું તો જીવ છું અલ્પ છું તો કે ના ઈશ્વર જુદો નથી તારો જ આત્મા છે અને તેથી તું અલ્પ નથી તું સર્વ મર્યાદાઓથી રહિત છે પછી આગળ શું કહે છે કે આ ઈશ્વર આજે સવારે જ ચર્ચા છે જગતનો સર્જક કેવો છે બરોબર છે ઈશ્વર કેવો છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કયા દ્રષ્ટાંતે સમજાવ્યું કયા દ્રષ્ટાંતે સમજાવવામાં આવ્યું કે ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે કરોડિયા શું છે ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ કેમ ઉપાદાન કારણ છે કારણ કે જાળને રચવા માટે જે દ્રવ્ય જોઈએ એ ક્યાંથી આવ્યું પોતાનાથી આવ્યું કેમ નિમિત્ત કારણ છે એ જાળને રચવા માટે જે જ્ઞાન જોઈએ ઈચ્છા જોઈએ અને શક્તિ જોઈએ આ બધું કોનામાં છે કરોડિયામાં છે અને તેથી કરોડિયો કેવો છે નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે તે ઈશ્વર જગતનું નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે નિમિત્ત કારણ કેવું હોય જળ હોય કે ચેતન હોય ઉપાદાન કેવું હોય જળ માટી કેવી હોય કુંભાર કેવો હોય તો નિમિત્ત કારણ કેવું હોય ચેતન ઉપાદાન કેવું હોય જળ એટલે ઈશ્વર કેવો થયો ઈશ્વર જો નિમિત્ત અને ઉપાદાન કારણ બંને હોય તો ઈશ્વર કેવો થયો કેવો થયો ચેતન અને તો એક જ વસ્તુ ચેતન અને જળ બે હોઈ શકે એક જ વસ્તુ ચેતન અને જળ બંને હોઈ શકે તમે ના પાડો છે તો ખરો ને તો ના કેમ પાડી છે એટલે પ્રશ્ન થયો કે ધારો કે હોય તો કેવો તો હોય
જો બીજા બધા સ્વામી આવેલા છે તો જવાબ આપો સાંભળે છે કે સ્વામી કેવું શીખવાડે છે. મને એક વાર મારો પ્રશ્ન પૂછવો જ નહીં એટલે પછી આપણું બધા અંદરના મોગામાં છે પછી મને એમ કે ના બધા એવા હોશિયાર થઈ ગયા છે કે આમ પ્રશ્ન પૂછીને બતાવ્યા પૂછો કેવા ફટાફટ જવાબ મળે છે છતાં પણ આ જરા અઘરો સવાલ છે. એક જ વસ્તુ એક જ તત્વ નિમિત્ત પણ હોય અને ઉપાદાન પણ હોય એવું ત્યારે હોય જ્યારે બે પ્રકારનો વેશ પહેરતો હોય ત્યારે. એક જ તત્વ એક વેશ પહેરીને નિમિત્ત કારણ બન્યો, બીજો વેશ પહેરીને ઉપાદાન કારણ બન્યો. આગળ યાદ હોય તો સમજાવેલું કે પ્રકૃતિ 3 પ્રકારની છે. ના લેસન જે છે આ તો બધું મોઢે થઈ જવું છે. ઘરે જયારે વાંચતા હોઈએ પછી જયારે ફરી વાંચતા હોઈએ થોડું રિવિઝન કરતા હોઈએ ત્યારે આ બધી વસ્તુ આમ મોઢે થઈ જાય એટલે આમ આપણે એવું નહીં કે આમ પેલા ગોખી જઈએ આમ બોલે એવું નહીં પણ છતાં બરોબર સમજાઈ જાય. પ્રકૃતિના 3 વસ્તુ કે એક તો શું છે તો કે વિશુદ્ધ સત્વ, બીજી મલિન સત્વ પ્રધાન, બીજી તો કે તમસ પ્રધાન. યાદ છે વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિ શું કહેવાય? આ મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ શું કહે છે? અવિદ્યા. આ તમસ પ્રધાન પ્રકૃતિ કેવી છે તો કે જડ. આ શ્લોકમાં સમજાવે છે એક જ બ્રહ્મ એક જ પરમાત્મા. હવે પ્રકૃતિનો ધર્મ છે કે બ્રહ્મને કે પરમાત્માને પ્રતિબિંબિત કરે. જેવી રીતે જળનો ધર્મ છે કે જે એની સમક્ષ એને પ્રતિબિંબિત કરે કારણ કે એ સ્વચ્છ દ્રવ્ય છે. તેમ પ્રકૃતિનો પણ ધર્મ છે કે પરમ બ્રહ્મને હંમેશા પ્રતિબિંબિત કરે. માટે આ સત્વ વિશુદ્ધ સત્વ પ્રધાન માયામાં પણ બ્રહ્મ પ્રતિબિંબિત થાય, મલિન સત્વ પ્રધાન અવિદ્યામાં પ્રતિબિંબિત થાય, તમસ પ્રધાન અર્થાત જળમાં પણ પ્રતિબિંબિત થાય. તો માયામાં પ્રતિબિંબિત થયેલા બ્રહ્મને શું કહેવાય? અને અવિદ્યામાં પ્રતિબિંબિત બ્રહ્મને શું કહેવાય? તો આ તમસ પ્રધાન જળમાં પ્રતિબિંબિત થઈને શું કહેવાય? છે ને બધું ક્લાસ છે ને. તો હવે કહ્યું કે એક જ પરમાત્મા એ જ ઈશ્વર છે, એ જ જીવ છે, એ જ જગત છે. 3 પ્રકારના વેશ પહેરે છે. આ માયાનો વેશ પહેરે, વિશુદ્ધ સત્વ વેશ પહેરે તો એને આપણે ઈશ્વર કહીએ છીએ. એ જ અવિદ્યાનો વેશ પહેરે આપણે એને જીવ કહીએ છીએ. એ જ બધા નામ રૂપનો તમોગુણનો વેશ પહેરતા આપણે એને જગત કહીએ છીએ. અંતેથી અહીં આ શ્લોકમાં કહ્યું એ જ પરમ બ્રહ્મ જ્યારે આ વિશુદ્ધ સત્વ પ્રધાન માયાનો વેશ પહેરતા શું કહે છે? નિમિત્ત કારણ. અને આ તમસ પ્રધાન પેલા જળનો વેશ પહેરતા શું કહે છે? ઉપાદાન.
બ્રહ્મ વિશુદ્ધ સત્વ સહિત શું બને છે? નિમિત્ત કારણ. અને બ્રહ્મ તમોગુણ પ્રકૃતિ સહિત બને છે ઉપાદાન. એ જ બ્રહ્મ અવિદ્યા સહિત બને છે. આ વસ્તુ સમજાવે છે આ શ્લોકની અંદર कि जगत यत् उपादान मायां आदियतामसीं निमित्तं शुद्ध सत्वांकां उच्यते ब्रह्म तद्गिरा. ब्रह्म ईश्वर है, ब्रह्म है એટલે તો એ બ્રહ્મને તત્ કહેવામાં આવે છે. એ બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે છે. એ બ્રહ્મ જ્યારે નિમિત્ત અને ઉપાદાન કારણનો વેશ ભજવે ત્યારે બ્રહ્મને આપણે શું કહીએ? ઈશ્વર. એ બ્રહ્મ જ્યારે અવિદ્યાનો વેશ ભજવે આપણે શું કહીએ? तो जगत एक उपादान. आ जगत નું ઉપાદાન અર્થાત જગત જેમાંથી રચાયેલું છે. શેમાંથી રચાયેલું? તો કે આ તમસ પ્રધાન પ્રકૃતિમાંથી જગત રચાયેલું. તો એ પ્રકૃતિનો આશ્રય જ્યારે બ્રહ્મ લે ત્યારે બ્રહ્મ કેવો બને છે? ઉપાદાન કારણે જગત બને છે. અને શુદ્ધ સત્વાંતમ એ જ બ્રહ્મ જ્યારે આ શુદ્ધ સત્વ પ્રધાન અર્થાત માયાનો આશ્રય લે ત્યારે શું બને છે? નિમિત્ત બને છે, સર્જક બને છે. અંતેથી આવો જે સર્જક અને સર્જન એ બંનેનો સરવાળો શું કહેવાય? તત્ એટલે કે તે ઈશ્વર. ઈશ્વર શું? જગતનું નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. એટલે તત્વમસી એ શબ્દમાં એ વાક્યમાં તત્ શબ્દની શું સમજાવે છે? ઈશ્વર. કેવો ઈશ્વર? જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ. એ બ્રહ્મ ઈશ્વર કરતા એ બ્રહ્મ. એ બ્રહ્મ જ્યારે નિમિત્ત અને ઉપાદાન કારણ બને ત્યારે એને તત્ કહેવામાં આવે છે, ઈશ્વર કહેવામાં આવે છે. 45નો શ્લોકમાં યદા મલિન સત્વાંગાં આદત્તે તત્પરમ બ્રહ્મ त्वं पदेन तदोच्यते. यदा मलिन सत्वांतां एक બ્રહ્મ ત્યારે મલિન સત્વ પ્રકૃતિનો વેશ પહેરે ત્યારે શું કહેવામાં આવે છે? જીવ. તો કહ્યું મલિન સત્વાંતાં માયાં પ્રકૃતિમ આદાય. મલિન સત્વ પ્રકૃતિ છે એ જ્યારે વેશ તરીકે ધારણ કરે એ બ્રહ્મને જીવ કહેવામાં આવે. મલિન સત્વ કોને કહેવાય એની આગળ વાત કરીએ આપણે. મલિન સત્વ એટલે સત્વ જે મલિન થઈ ગયું. શેના વડે મલિન થયું છે? સત્વ શેનાથી મલિન થયું છે? રજોગુણ અને એ સત્વની અંદર સત્વ બિચારું શુદ્ધ છે પણ એમાં જ્યારે રજોગુણ ઉમેરાય અને તમોગુણ ઉમેરાય ત્યારે એ કેવું છે? મલિન સત્વ બની જાય. રજોગુણમાં શું હોય ખબર છે? રાગ. તમોગુણમાં શું હોય? દ્વેષ. રજોગુણને કારણે શું જન્મે? રાગ. તમોગુણને કારણે શું જન્મે? દ્વેષ. રાગ દ્વેષ જ્યારે હોય ત્યારે શું જન્મવાની? ઈચ્છા હોય. રાગ એટલે શું? અમુક વસ્તુ વગર મને ન ચાલે. એ મને મળે તો હું સુખી થઉં, એ ન હોય તો હું દુઃખી થઉં. દ્વેષ કોને કહેવાય? એને વિરુદ્ધ. કશું હોય તો હું દુઃખી થઉં, ન હોય તો જ્યારે આપણા મનમાં આ પ્રકારનો નિર્ણય હોય ત્યારે મનમાં ઈચ્છા જાગે કે નહીં? સુખ તો બધાને ગમતું જ હોય. અને માટે જે વસ્તુને હું સુખનું કારણ માનતો હોઉં ત્યાં રાગ હોય, જેનું દુઃખનું કારણ માનતો હોઉં ત્યાં દ્વેષ હોય. એટલે જે સુખનું કારણ હોય એને શું કરવાની ઈચ્છા છે? છોડી દેવાની. દુઃખનું કારણ હોય એને શું કરવાની ઈચ્છા છે? બસ. એટલે સુખનું કારણ એને મેળવવાની અને દુઃખનું કારણ એને શોધવાનું. ઈચ્છાઓ જન્મ્યા જ કરે. જગતમાં ક્યાંક કોઈને કોઈ સુખનું કારણ માનો, કોઈને દુઃખનું કારણ. આખું ચાલે જ કરે. પેલા શબ્દ મેળવવાનો અને છોડવાનો, અને છોડવાનો પેલા મેળવવાનો. આમ કરીને રાગ દ્વેષ શું ઉત્પન્ન કરે? કર્મ. પેલા ઈચ્છાઓ ઉત્પન્ન કરે. ઈચ્છામાંથી
કર્મ, કર્મમાંથી કર્મ, વળી પાછા રાગ દ્વેષ. આમ કરીને આ રીતે આ જે સત્વ છે તે વધારે મલિન થતું જાય. કામ કર્માય દૂષિતા. આ જીવની ઉપાધિ અવિદ્યા છે, કેવી છે? એમાં સત્વ છે પણ રજોગુણ અને તમોગુણથી મલિન થઈ ગયું. જેમ જળ સ્વચ્છ હોય ખરું, પણ આપણે કચરો નાખીએ, કાળો કિચડ નાખીએ તો બધું મલિન થઈ જાય. અને તે રીતે આ અંતઃકરણ જે આપણું છે મન, એ પણ સાત્વિક છે સ્વભાવથી, પરંતુ આ રીતે રાગ દ્વેષ, આ રજોગુણ તમોગુણને કારણે મલિન બની ગયું. એને કારણે અનેક પ્રકારના કર્મ, એમાંથી અનેક પ્રકારની કર્મફળ એમ કરીને અવિદ્યા, કામ, કર્મ આ બધાથી દૂષિત થયેલું અંતઃકરણ એને શું કહેવાય? તો કે મલિન સત્વ. તેથી એ બ્રહ્મ જ્યારે આ મલિન સત્વ જે પ્રકૃતિ છે તામ આદાય એમાં અહમ ભાવ કરે ત્યારે શું કહેવામાં આવે છે? જીવ કહેવામાં આવે છે. કામ કર્મા દૂષિતા તામ આદતે તત્ પરમ બ્રહ્મ ત્વમ પદે તદોચ્યતે. એ જ બ્રહ્મ, બીજું બ્રહ્મ નહીં. એ જ બ્રહ્મ જ્યાં વિશુદ્ધ સત્વ પ્રધાન ઉપાધિને કારણે ઈશ્વર કહેવાતો હતો, એ જ બ્રહ્મ આ મલિન સત્વ પ્રધાન અવિદ્યાને કારણે જીવ કહેવાય. જીવ બ્રહ્મ નહીં. તો ઈશ્વર એટલે તું, તે, અને જીવ એટલે તું. બે પદના અર્થ સમજાવે. તે, તું, છે. આ વાક્ય છે. પહેલા તેનો અર્થ સમજાવે. તે અર્થાત ઈશ્વર, જે જગતનું નિમિત્ત કારણ છે, ઉપાદાન. તું અર્થાત જીવ, જે અવિદ્યાને કારણે અલ્પ છે. આમ આપણે શું કહ્યું કે તત્વમસી, તે તું છે. એ વાક્યનો અર્થ સમજવા માટે પહેલા શબ્દનો અર્થ સમજવો પડે. પહેલા તે શબ્દનો અર્થ સમજાયો કોણ? ઈશ્વર. તું શબ્દનો અર્થ સમજાયો. એક વસ્તુ છે કે જે જગતનું સર્જક હોય, જગતનું નિમિત્ત કારણ હોય, એટલે કે કુંભાર ઘડાનું નિમિત્ત કારણ. એક કુંભાર ઘડાનું સર્જન ક્યારે કરી શકે? કુંભારમાં જ્યારે ઘડાનું સર્જન કરવાનું જ્ઞાન હોય, સાથે સાથે ઈચ્છા હોય, સાથે સાથે શક્તિ હોય, તો જ કરી શકે. ઘણું જ્ઞાન હોય અને ઈચ્છા ના હોય તો ઘડો ના સર્જાય. ઈચ્છા બધી હોય પણ આવડત ના હોય તો પણ ઘડો ન સર્જાય. ઈચ્છા હોય, આવડત હોય પણ હાથમાં શક્તિ જ ના હોય તો પણ ઘડો ન સર્જાય. આ બધી વસ્તુ જોઈએ. ઘણી વાર હાથ પગ ના ચાલતો હોય, બધું આવડતું પણ કઈ થાય નહીં આપણાથી, કારણ કે હાથ પગ ચાલતા. હાથ પગ વધારે ચાલે કશું આવડતું નથી એટલે પણ કઈ શકતો નથી. બધું જ જોઈએ. જ્ઞાન પણ જોઈએ, ઈચ્છા પણ જોઈએ અને ક્રિયા પણ જોઈએ. તો કેટલું આ સમગ્ર જગતનું સર્જન કરવા માટે ઈશ્વરને કેટલું જ્ઞાન જોઈએ? સર્વનું સર્જન કરવા માટે ઈશ્વરને કેટલું જ્ઞાન જોઈએ? સર્વજ્ઞ. એ સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વનો જ્ઞાતા હોવો જોઈએ. અને આ સર્વનું સર્જન કરવા કેટલી શક્તિ આવવી જોઈએ? સર્વશક્તિ. અંતેથી જ્યારે એમ કહે છે કે ઈશ્વર જગતનું નિમિત્ત કારણ છે, એનો અર્થ એ કે ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વશક્તિમાન હોવો જોઈએ. વળી ઉપાદાન કારણ, ઉપાદાન કારણનો પણ એક સ્વભાવ છે કે જ્યાં જ્યાં કાર્ય હોય તે ઉપાદાન કારણ હોવું જોઈએ. જ્યાં ઘડો હોય તે માટી. નિમિત્ત કારણ એવો નિયમ નથી, ઉપાદાન કારણનો નિયમ છે કે જ્યાં કાર્ય હોય તે કારણ હોવું જોઈએ. માટી એ છે શું છે? ઉપાદાન કારણ. ઘડો છે કાર્ય, તો માટી ઘડામાં વ્યાપ્ત હોય, કારણ કે માટી વગર ઘડો ના રહે છે કે માટી ઘડામાં વ્યાપ્ત. તો ઈશ્વર જગતનું ઉપાદાન કારણ તો એ કેવો હોવો જોઈએ? જગતમાં સર્વત્ર કેવો હોવો જોઈએ? એ સર્વવ્યાપ્ત છે. કેવો કહેવાય? સર્વવ્યાપી. ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. અને જે કે બીજું ઉમેરવું હોય આવો ઈશ્વર એ શેનો અર્થ થયો? તત્વમસીમાં આ પ્રકારનો ઈશ્વર એ કયા શબ્દનો અર્થ થયો? તત્ શબ્દનો, તું શબ્દ. તો જીવ વિચારો બધી રીતે કેવો છે? અલ્પ જ્ઞાન વાળો, અલ્પ શક્તિ વાળો, અલ્પ વ્યાપકતા વાળો. અંતે એ કયા શબ્દનો અર્થ થયો? તું અથવા તો ત્વમ. તત્પદ, તત્પદ એટલે તત્ શબ્દ, એનો અર્થ કયો? ઈશ્વર. ત્વમ પદ એટલે કે ત્વમ શબ્દ, એનો અર્થ શું થયો?
આપણું મહાવાક્ય કેવું છે? તે તું ઈશ્વર જીવ છે. આ ઈશ્વર અને જીવ તો આસમાન જમીન નો ફેર છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં, કારણ કે એક કોણ? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. સર્વશક્તિમાન કહેવાય જો નાન્યતા જાતમાં છે. કોઈ બે એક સમાન હોય શકે? એક હોય શકે? ઉપર બહારથી જોવા જઈએ તો ન હોય શકે. અંતો પછી છતાં પણ આ મહાવાક્ય આપણને બંનેનું ઐક્યનો ઉપદેશ કરતો હોય તો ક્યારે હોય શકે? જ્યારે આ જે ગુણો છે તો સર્વજ્ઞતા, આ સર્વશક્તિમત્તા, સર્વવ્યાપકતા એ કોનો ગુણ છે? આ બ્રહ્મ શેનો વેશ કરે? માયાનો. ત્યારે ઈશ્વર કહેવાય. તો આ સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, સર્વવ્યાપકતા એ કોનો ધર્મ હોય શકે? માયા. આ અલ્પજ્ઞતા, અલ્પશક્તિમત્તા એ કોનો ધર્મ છે? આ કોનો ધર્મ છે? વેશના ધર્મ છે. એક જ બ્રહ્મ માયાનો વેશ કરે ત્યારે સર્વજ્ઞ, સર્વશક્તિમાન. એ જ બ્રહ્મ અવિદ્યાનો વેશ કરતો અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન. એક જ ભેદતા, પેલું એક વેશ કરતા કરે ભિખારી, એ જ ભેદતા બીજો વેશ કરતો કરે તો રાજા. ભિખારી કોનો ધર્મ છે? વેશનો ધર્મ. રાજા કોનો ધર્મ છે? વેશનો. અને તો જ બંને એક હોય શકે એ વસ્તુ કહેવામાં. એટલે હવે 46મા શ્લોકમાં त्रितयमपि तां मुक्त्वा परस्परविरोधिनी अखण्डं सच्चिदानन्दं महावाक्येन लक्ष्यते. त्रितयी, त्रितयी એટલે એ ત્રણેય પ્રકાર કામ મુક્ત્વા, એ ત્રણેય પ્રકારની પ્રકૃતિનો મુક્ત્વા અર્થાત બાદ કરીને એની બાદ બાકી કરે. કઈ ત્રણ પ્રકારની પ્રકૃતિ? વિશુદ્ધ સત્વ, મલિન સત્વ, તમસ પ્રધાન. એને કારણે ઈશ્વર, જીવ અને જગત આમ ત્રણ જુદી વસ્તુ દેખાય છે. ઈશ્વર જુદો, જીવ જુદો અને જગત જુદો. તો અત્યારે આપણો અનુભવ છે. એટલે અત્યાર સુધી ખંડ છે, ખંડ છે, વિભાગ છે. ઈશ્વર જુદો, જીવ જુદો, જગત જુદું. બધે ક્યાં છે? ખંડ છે. એટલે કે ત્રિતયી તામ મુક્ત્વા, આ જે પ્રકૃતિ છે, આ ત્રણ પ્રકારની જે પ્રકૃતિ છે મુક્ત્વા એટલે પરસ્પર વિરોધી. આ પરસ્પર વિરોધી છે. માયામાં સર્વજ્ઞતા છે, અવિદ્યામાં અલ્પજ્ઞતા છે અને આ તમસમાં જડતા છે. એ કેવા ધર્મવાળી છે? પરસ્પર વિરોધી ધર્મવાળી. જેમ એક ભિખારી હોય, બીજો રાજા હોય, ત્રીજો સાધુ હોય. એટલે કેવા છે? પરસ્પર વિરોધી. મુક્ત્વા પરિત્યજ્ય, એનો ત્યાગ કરી. અખંડમ સચ્ચિદાનંદમ મહાવાક્યમ લક્ષ્યતે, એનો ત્યાગ કરે. જે અખંડ, અખંડ અર્થાત આ જીવ, જગત, ઈશ્વર કોઈ પ્રકારનો ખંડ નહીં, કોઈ પ્રકારનો વિભાગ નહીં. અખંડ આ સર્વને જોડતું, સર્વમાં રહેલું, સર્વનું અધિષ્ઠાન. સચ્ચિદાનંદમ અસ્તિ ભાતિ પ્રિય. એ તો બધામાં સમાન છે જ. ઈશ્વર પણ છે, ઈશ્વર ભાસે છે, ઈશ્વર પ્રિય છે. જીવ છે, જીવ પણ ભાસે છે, જીવ પણ પ્રિય છે. જગત છે, જગત ભાસે છે, જગત પણ પ્રિય છે. આ
બધા વેશ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ એ દરેક વેશમાં રહેલું એ સર્વ સામાન્ય તત્વ અસ્થિ હાથી પ્રિય અર્થાત સત ચિત આનંદ એમાં કોઈ ખંડ નથી. આમ આ ઉપાધિમાં ખંડ છે બધા, પરંતુ આ ઉપાધિનું જે અધિષ્ઠાન છે એમાં એ બ્રહ્મ સચિત આનંદ કોઈ પ્રકારનો ખંડ એ કેવું છે અભિન્ન અખંડ લક્ષ્યતે આ રીતે લક્ષણાવૃત્તિ છે. આમ વાચ્યાર્થ ઈશ્વર પરોક્ષ સર્વજ્ઞ, જીવ અપરોક્ષ અલ્પજ્ઞ. વાચ્યાર્થ પર બંધ બેસતા નથી અને માટે લક્ષ્યાર્થ નથી. ભાગ ત્યાગ વિરુદ્ધ શું છે જે એનો ત્યાગ કરવાથી આ રીતે આપણને મહાવાક્ય આ જીવ જગત અને ઈશ્વર એ ત્રણના ઐક્યનો પ્રશ્ન કરે છે કે આવું વળી આ વાક્યમાંથી લક્ષણાવૃત્તિ અર્થ સમજાય એવું વળી વાક્ય ક્યાંથી હોય છે? એવા પણ લોકો છે જે કોઈ ટેકનિકલ વસ્તુમાં આપણે જવાની જરૂર નથી, પણ એવું માનનાર લોકો છે કે વાક્યમાં લક્ષણાવૃત્તિ ના હોય, ખાલી શબ્દમાં પદાર્થમાં લક્ષણાવૃત્તિ હોય, વાક્યાર્થમાં ના હોય. એવું માનનારો પૂછે છે કે વાક્યમાં લક્ષણાવૃત્તિ તો ક્યાંથી લાવે? અર્થાત લક્ષણાવૃત્તિથી આવો બોધ થતો હોય તો ક્યાંય જોયું છે વ્યવહારની અંદર? ટૂંકમાં તમે જે પદ્ધતિનો પ્રયોગ કર્યો કે આ પરસ્પર વિરુદ્ધ ધર્મ ત્યાગ કરીને એમાં રહેલો જે સર્વસામાન્ય તત્વ છે એ એકતા જે સમજાવે, આવી જાતનો પ્રયોગ વ્યવહારમાં ક્યાં થાય છે ખરો? હવે કઈ નવું જ કાઢ્યું છે કે આ કઈ આપણા અનુભવનો વિષય છે કે આ પ્રકારની લક્ષણાવૃત્તિ જે છે એ લક્ષણાવૃત્તિનો પ્રયોગ વ્યવહારમાં થાય છે કે તમે જ આવો બતાવો છો? કોઈને આનો અનુભવ ના હોય, વ્યવહારમાં ક્યાંય આ પ્રકારની લક્ષણાવૃત્તિનો પ્રયોગ થતો જ ના હોય તો આપણે ઉપનિષદના વાક્યો સમજાવવાનો પ્રયોગ ન કરી શકીએ. કારણ કે જે આપણા અનુભવનો વિષય હોય એનાથી આ યુક્તિ સમજાવવું. એટલે પૂછે પ્રશ્ન એવમ નો એવમ લક્ષણાવૃત્ત્યા વાક્યાર્થબોધનમ ઉપદૃષ્ટમ. આ રીતે લક્ષણાવૃત્તિથી વાક્યનો બોધ થાય કે એવું વાક્યાર્થનો બોધ થાય તો ક્યાં તમે દેખાય અથવા એવો પ્રયોગ ક્યાં થાય? એટલે 47મા શ્લોકમાં એનો ઉત્તર આવ્યો. સોયમિત્યાદિ વાક્યેષુ વિરોધાત તદિદંતયોઃ ત્યાગેન ભાગયોરેકઃ આશ્રયો લક્ષ્યતે યથા. આ શ્લોકમાં આ 47મા શ્લોકમાં દ્રષ્ટાંત આપ્યો. કયો દ્રષ્ટાંત? સ્વયં દેવદત્ત. એ દ્રષ્ટાંત પણ દેવકે બતાવ્યું. સ્વયં દેવદત્ત એમાં પણ સહ અયમ દેવદત્ત સહ અયમ દેવ. સહ એટલે શું? અયમ એટલે તે આ દેવદત્ત છે. દેવદત્ત કથા ગઈ. પેલો કયો દેવદત્ત? મુંબઈમાં છોકરાઓ સાથે ભણતા હોય પેલો કેવો દેવદત્ત? ભણતા ત્યારે સૂટ બૂટ વગેરે પહેરેલો, ફેશનેબલ, એકદમ આધુનિક.
અત્યારે 5 વર્ષ પછી જો કેવો છે, લગર વગેરે કપડા પહેરેલો, દાઢી મૂછવાળો વગેરે, એટલે કોઈ ઓળખી ના છે ને, છતાં પણ જેના પરિચયમાં છે એટલે થોડા મિત્રો ભેગા મળ્યા છે અને આવી ચડ્યો પેલો દેવદત્ત. આ કોણ છે? સ્વયં દેવદત્ત. આ પેલો દેવદત્ત છે, પેલો દેવદત્ત છે. એમ કે ને પેલો આ દેવદત્ત, આ પેલો દેવદત્ત છે, પેલો આ દેવદત્ત, પેલો દેવદત્ત તો કે આ તો કે એના પર પ્રશ્ન છે, પેલો આ તો કે તો આ પેલો તો કે તો પછી આપણે ઓળખાણ પડે, પછી ઓળખાણ પડે છે હા પેલામાંથી પેલાપણાની બાદબાકી કરી, આમાંથી આની બાદબાકી કરી, અને ત્યારે એ બંનેની વ્યક્તિ હતા એ બંનેનું સામાન્ય અંશ દેવદત્તાનું આપણને જ્ઞાન થતું હોય. સહાય એટલે કોણ? તે. હા તે એટલે તે દેશ, તે સ્થળ, તે કાળ, તે સંજોગ. આ દેશમાં આ દેશ, આ એટલે વર્તમાન દેશ, વર્તમાન કાળ, વર્તમાન સંજોગ. એટલે પરત આમ બંનેના ધર્મ વિરુદ્ધ છે. પેલો દેવ જ્યારે દેવદત્તની વાત કરતા હોય કે પેલો દેવદત્ત આપણે જ્યારે જાણતા હતા મારો શું વિચાર આવે? પેલો એકદમ જે સારા સુઘડ કપડા પહેરતો હતો, આમ બહુ છટાદાર બોલતો હતો, દેવદત્ત મનમાં આવે. એને શું કહે? વાચ્ય. તો એને છોડી દે. આ દેવદત્ત છે, આ દેવદત્ત એમ જ્યારે મને કહેવામાં આવે ત્યારે મનમાં શું સ્ફુરે? આ લગન વગર કપડા વાળો, કઈ ઠેકાણા વગરનો વગેરે એવો દેવદત્ત આવે. પછી મને કોઈ કહે કે તે પેલો દેવદત્ત છે, ત્યારે પછી જોવાનું કે એટલે પછી મારે આંખો બરોબર સર્વી કરવી પડે, કાન આંખો બરોબર ટ્રેન કરવું પડે, જોવી પડે. હા પણ આંખો તો બરોબર એ છે કે હા અને પેલા શરીરનો આકાર વગેરે અમુક વસ્તુ બદલાય નહીં, વેશ બદલાય કરે, પછી આંખો હોય, નાક હોય, કાન, અમુક વસ્તુ ના બદલાય. અને તેથી એમાં જે ના બદલાય એ વસ્તુ જરા જો અખંડ છે. આમ તો બધા ખંડ છે, પછી આંખ, નાક, કાન આ બધો આકાર છે. ધ્યાન હા પછી જરા અવાજ આ બધું જરા જો ત્યારે હા ઓળખ્યો, આ એ દેવદત્ત. ત્યારે ઓળખ્યો એમાં તે પણ અને આ પણ એ બંનેનો જયારે બાદ છે, તે પણ એટલે એ દેશમાં, એ કાળમાં, એ સંજોગોથી વિશિષ્ટ દેવદત્ત. આ એટલે આ વર્તમાન કાળ, આ દેશ, આ સંજોગોથી વિશિષ્ટ દેવદત્ત. એ વિશિષ્ટતા ક્યાં છે? એના વેશમાં છે, પરંતુ એની વ્યક્તિ જે છે કેવો છે? એક જ છે. આ રીતે આપણે એ દેવદત્તને ઓળખવા માટે કશાકનો બાદ કર્યો અને કશાકનો સ્વીકાર કર્યો. શેનો બાદ કર્યો? શેનો ત્યાગ કર્યો? વિરુદ્ધ અંશનો ત્યાગ કર્યો અને સમાન અંશનો ગ્રહણ કર્યો. બસ આ પદ્ધતિ વ્યવહારમાં અપનાવાય. જ્યારે પ્રત્યે વિજ્ઞાન થાય, જ્યારે આવી રીતે આપણે ઓળખ પડતી હોય ત્યારે થતું હોય. જ્યારે કોઈને વર્ષ 2 વર્ષ પછી કે 6 મહિના પછી હું તો કહું ગઈકાલના માણસને આજે ઓળખીએ તોય ફેર પડી ગયો. ગઈકાલના માણસ આજે ઓળખીએ ત્યાં શું થાય? ગઈકાલે મેં જોયેલો, એ ગઈકાલના સમયનો, ગઈકાલના સ્થળનો. ગઈકાલે આપણે ત્યાં મળ્યા, મંદિરમાં મળ્યા, અત્યારે ક્લાસમાં મળ્યા, હું ઓળખી પાડો ત્યાં શું થતું હોય? ગઈકાલે પણ અને આજ પણ. મંદિરમાં કપડા જુદા કર્યા હોય, અહીંયા કપડા જુદા કર્યા હોય, ત્યાં કોઈ ચાલતું હોય, અહીંયા બેઠું હોય, આ બધી રીતનો ભેદ જુદો જુદો, એવી બધી રીતનો ફેરફાર હોય. અને છતાં પણ આપણે ઓળખીએ ક્યારે? આને શું કહે? પ્રત્યવિજ્ઞાન. ક્યારે ઓળખીએ? જ્યારે પેલામાં પેલાપણાનો ભાગ કરીએ, તત્પણાનો ભાગ કરીએ, આમાં ઇદમપણાનો ભાગ કરીએ, અને પછી એ બંનેમાં રહેલું સમાન તત્વ છે આપણે ઓળખીએ. ના જ્યારે પણ પ્રત્યવિજ્ઞાન થાય, જ્યારે પણ કોઈ અન્ય દેશ કાળ સંજોગોમાં જોયેલી વ્યક્તિને આપણે ઓળખીએ, વસ્તુને ઓળખી પડે. આ એ જ ઘડિયાળ ત્યારે પહેલા આ ગઈકાલે જોયેલી ઘડી એ જ ઘડિયાળ. ગઈકાલે મેં જોયું 7:30 વાગે, અત્યારે કેટલા વાગે? 8:10 થઈ. એની ઘડિયાળ છે ને. ગઈકાલે 7:30 થયા, આજે 8:10 થઈ. અને ગઈકાલે શક્ય છે કે આમ હોય, આજે આમ છે. અને એની જુદી જુદી છે ને, આમ જોવા જઈએ પણ જુદાપણું ક્યાં છે? ઉપાધિમાં છે. એટલે પણ ઘડિયાળ તો છે એક જ છે.
આપણે ઓળખીએ તો આપણે ખબર નહીં કે બાદ થતો નથી આપણા વડે. પણ આ પ્રકારનો આ બાદ આવી રીતે હંમેશા જે અંશ નથી મળતા આવતા એનો બાદ કરીને જે સમાંતર પછી આપણે ઓળખતા હોય છે. ઓળખ જ્યારે જ્યારે થાય ત્યારે આવી રીતનો સ્વયં દેવદત્ત આ પેલો દેવદત્ત બીજો ઓળખાણ થાય ત્યારે કહ્યું ત્યાગેન ભાવયો એક આશ્રય લક્ષ્યતે યથા ભાવયો ત્યાગેન ભાગ એટલે કે વિરુદ્ધ અંશ એ બંનેના વિરુદ્ધ અંશ છે તેનો ત્યાગથી એક આશ્રય યથા લક્ષ્યતે એ બંનેનો એક આશ્રય કોણ દેવદત્ત એ લક્ષણાવૃત્તિથી વિરુદ્ધ આપણને જ્ઞાન કરે તે રીતે તો આ દ્રષ્ટાંત આપ્યું 48મા શ્લોકમાં દાષ્ટાંત આપ્યું. माया विद्ये विहायैवम् उपाधि परजीवयोः अखण्डं सच्चिदानन्दं परं ब्रह्मैव लक्ष्यते. एवं आ रीते माया अविद्ये विहाय ब्रह्म माया वेश પહેલા ઈશ્વર કહેવાય, અવિદ્યાનો વેશ પહેલા જીવ કહેવાય. તો બને વિહાય અર્થાત બંધનો બાધ કરે. એટલા માટે આપણે વિવેક શીખવાડે. કયો વિવેક શીખવાડે? તત્વ વિવેક. કયો વિવેક શીખવાડે? તત્વનો. અને જે તત્વ નથી, તત્વ કોને કહેવાય? જે આરોપિત નથી. અને અતત્વ કોને કહેવાય? જે આરોપિત છે. કયો વિવેક શીખવાડે? પંચકોશ વિવેક. પંચકોશ શું છે? આરોપિત છે. અને પંચકોશની અંદર જે સર્વ સામાન્ય છે અસ્થિ ભાતિ એ કેવું છે? તત્વ છે. એટલે આપણે આત્મા અનાત્મા, તત્વ અતત્વ, સત્ય મિથ્યા વગેરે શીખવાડે પંચકોશ વિવેક. તો બાદ કરો અર્થાત એ પંચકોશમાંથી કે ઉપાધિમાંથી અહમ ભાવ દૂર કરો. અન્ના બાદ. તો આપણે આ ઉપાધિના અહમ ભાવ આવવાને કારણે જીવપણાનો આપણો ભ્રમ છે કે ઉપાધિનો અહમ ભાવ દૂર કરવાથી અખંડમ સચ્ચિદાનંદમ પરમ બ્રહ્મૈવ લક્ષ્યતે. તો જે ચૈતન્ય છે જે ઉપાધિની અસંસ્પૃષ્ટ છે, કેવું છે? અખંડ છે, સચ્ચિદ આનંદ છે, પરમ બ્રહ્મ છે. આ રીતે દક્ષિણાવૃત્તિથી તત્વમસી મહાવાક્ય આપણને સત્યનો અર્થ આપણા વાસ્તવિક સ્વરૂપનો બોધ આપે છે. મહાવાક્ય લક્ષ્યતે. આ રીતે મહાવાક્યથી લક્ષણાવૃત્તિ, કઈ વૃત્તિ કહેવાય? લક્ષણાવૃત્તિથી આ પ્રકારનો બોધ. એવું નથી કે જ્યાં જ્યાં પણ આવું સમાન આવે ત્યાં લક્ષણાવૃત્તિઓ નિયમ નથી. જ્યાં આગળ સીધો સીધો અર્થ લાગુ ન પડતો હોય ત્યાં આગળ આપણે માત્ર લક્ષણાવૃત્તિનો પ્રયોગ કરવાનો. એટલે જે વખતે કહ્યું કે લક્ષણાવૃત્તિનો તેજો અર્થાત બાદનો તેજો એ પ્રકારનું જીવન બની જવું જોઈએ. જેટલી તીવ્રતાથી આ ઉપાધિમાં અહમભાવ કરી, આ ઉપાધિને મહત્વ આપીશું, એને આગળ કરીશું હંમેશા, એટલી તીવ્રતાથી બોલો જીવ ભાવ સારવાનો એટલું આપણે અંતર ઉત્પન્ન કરીએ છીએ. અંતેથી જે સાધના આપણે શીખવામાં આવે છે સતત એ કયા પ્રકારની સાધના છે? કેવી રીતે આ ઉપાધિમાંથી અહમભાવમાંથી ધીમે 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 એ અનેક પ્રકારના રાગ દ્વેષમાં પરિણામ છે. આની અંદર અહમભાવ હોવાને કારણે રાગ દ્વેષ થાય. આ શરીર હું હોઉં તો રાગ દ્વેષ થવાના. કારણ કે પછી નીચે ધારો ભોય પડવા બેસવું પડે કેવું થાય? દ્વેષ થાય. કારણ કે શરીર કેવું એને અગવડ પડે, ઠંડી લાગે. ગાદીમાં બેસવા માટે મને રાગ થાય. તેથી જે કઈ શરીરને અનુકૂળ હોય એ મારા રાગનો વિષય બને, જે કઈ શરીરને પ્રતિકૂળ હોય એ દ્વેષનો વિષય બને. તેમ બુદ્ધિમાં અહમભાવ હોય, જે કોઈને માન આપે એના પ્રત્યે રાગ, જે કોઈનું અપમાન કરે એના પ્રત્યે મનમાં અહમભાવ હોય, જે કોઈને પ્રેમ કરે એના પ્રત્યે રાગ, જે મને પ્રેમ ના કરે એના પ્રત્યે આ બધા રાગ દ્વેષ સમજ નિર્માણ હોય છે ઉપાધિમાં અહમભાવ. એટલે આપણે કહેવામાં આવ્યું કે રાગ દ્વેષનો ત્યાગ કરવો જોઈએ. રાગ દ્વેષના ત્યાગથી ઉપાધિમાં જે અહમભાવ છે એનો ધીમે ધીમે ત્યાગ કરવો જોઈએ. કર્મફળમાં આસક્તિ જન્મે એ પણ એને જ કારણ. ભય જન્મે,
અસલામતી જન્મે અને માટે સલામતી માટે નિર્ભયતા માટે હંમેશા હું જગતનો આશ્રય લેતો હોઉં. એ બધો આશ્રયની જરૂરિયાત તો કેમ પડે? હું ભયભીત છું, હું અસલામત છું. એ ભય અસલામતી સમય દરમિયાન એ પણ ઉપાધિમાં અંતેથી આ બધા રાગ દ્વેષ બધી આસક્તિ આ બધી વસ્તુઓ ઉપાધિમાં અહંભાવની જન્મેલી છે. અંતેથી એ દૂર કરો એની આખી બધી પ્રક્રિયા સમગ્ર ગીતામાં અને બધા ગ્રંથોમાં તો બધી આધ્યાત્મિક સાધના છે. એ છેવટે છે ને માટે છે ઉપાધિમાંથી અહંભાવથી મુક્ત થવાનું. એમ કહેવામાં કે સત્ય બોલવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ, એ પણ છેવટે જોવા જઈએ તો ઉપાધિમાંથી અહંભાવ દૂર કરાવીને છોડજો આપણે કરવું હોય તો. જેટલા અંશે ઉપાધિમાં તીવ્ર અહંભાવ હોય એટલા અંશે અસત્યનું આચરણ થતું હોય. આપણે ભય લાગે ને છોડતા. આપણે અસત્ય ક્યારે ઉચ્ચારણ કરીએ? અસત્યનું ક્યારે આચરણ કરીએ? જ્યારે કશો ભય હોય ત્યારે. કશું છોડવું ના હોય ત્યારે સત્ય બોલવા છોડવું પડતું હોય. કદાચ આપણી છાપ પણ બગડે, કદાચ આપણી નોકરી પણ જતી રહે, કદાચ આપણો પ્રોફિટ પણ જતો રહે જો સાચું બોલવું હોય. એ બધામાં આપણે પ્રેમ હોવાના કારણે આપણે સત્યનો ત્યાગ કરે. પેલા પ્રેમ શું બોલાવે? રાગ બોલાવે. શેમાં જન્મ્યો? ઉપાધિ. એટલે બધા જે મૂલ્યો હોય આ બધો ઉપદેશ છેવટે આપણને ઉપાધિમાંથી અહંભાવથી ધીમે ધીમે મુક્ત કરે. આપણે શું કરીએ છીએ? મૂલ્યોનું પાલન તો કરવું છે, છતાં આ અહંભાવ છોડવું નથી. એટલે બહુ સંઘર્ષ જન્મે છે. બધા સંઘર્ષ શેમાં જન્મે છે? બે વસ્તુ એક સાથે કરીએ. લોટ શું કહેવાય? લોટ ફાકો હસવું અને લોટ બે સાથે ન થઈ શકે. સ્થિતિ અને ગતિ બે સાથે ન થઈ શકે. અંતે અહંભાવ પણ જાળવી રાખો અને જોડે મૂલ્યોનું પાલન કરો. બહુ મુશ્કેલ છે. જેટલા હું આ છોડવા તૈયાર છું એટલા હું પેલાનું પાલન કરી શકું. આપણી મર્યાદા બતાવે છે કે આમાંથી આસક્તિમાંથી આપણે મુક્ત થવા માંગતા નથી. આપણે આખીને છોડવા છે. ટૂંકમાં આ બધી આધ્યાત્મિક સાધના આપણે છોડાવે છે. શું છોડાવે છે? ઉપાધિમાંથી અહંભાવ, મનોભાવ. એ આખું બાંધણી પ્રક્રિયા છે. અથવા આ બધી આધ્યાત્મિક સાધના અર્થાત આ ઉપાધિમાં અહંભાવનો બાંધ અને તો જ તત્વ છે એ તત્વનું આપણને જ્ઞાન થઈ શકે. અને આ રીતે આખો ઉપદેશ આવે છે. જો આટલું વાક્ય કહીને અટકી નથી દેતા, પણ તે ઈશ્વર કોણ? બહુ વિસ્તાર સમજાય. જીવ એટલે તું કોણ? બહુ વિસ્તાર સમજાય. અને કેવી રીતે બંને છે પણ વિસ્તાર સમજાવે છે ઉપનિષદની અંદર, જેનો અહીંયા ઉલ્લેખ કરે છે. शांति शांति शांति